Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે જે આગળ ઉપર વાત કરી કે પરિપથમાં પાવર કેટલો હોય, પાવર બાદ આપણે એક કોષનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તેનો આંતરિક અવરોધ અને તેના EMF વિશેની માહિતી મેળવી. હવે આજે જેમ આપણે અવરોધોનું જોડાણ જોયેલું હતું, એવી જ રીતે વિદ્યુત કોષોનું જોડાણ કઈ કઈ રીતે કરી શકાય તેની આપણે વાત કરવાના છીએ. તો હવે આપણે જોશું વિદ્યુત કોષોનું જોડાણ. સૌથી પહેલા વિદ્યુત કોષોના જોડાણ માટે વિદ્યુત કોષોનું સંયોજન. સૌથી પહેલી વાત, આ વિદ્યુત કોષોનું સંયોજન શા માટે કરવામાં આવે? ઘણી વખત તમે વ્યવહારની અંદર પ્રેક્ટિકલી એવું જોયું હશે કે ક્યારેક કેટલાક કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે અથવા કેટલાક કોષોને સમાંતરમાં જોડવામાં આવે છે. તો આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ શું છે, શા માટે એ પ્રકારના જોડાણો કરવામાં આવે છે, તો એની પાછળનું જો આપણે કારણ જાણવું હોય તો કોષોનું સંયોજન એ દરેક પ્રાપ્ત કોષમાંથી દરેક વખતે નિશ્ચિત વોલ્ટેજ કે પ્રવાહ મળતો નથી. માની લો કે તમારી પાસે સેલ એક કોષ છે, જે કોષનો વોલ્ટેજ છે 1.5 વોલ્ટ, પરંતુ તમારે 3 વોલ્ટ જોઈએ છે. તો શું કરશો? તમારે કંઈક જોડાણ કરવું પડશે. માની લે કે આ જે કોષ છે એનો પ્રવાહ 0.5 મિલિએમ્પિયર નો છે અને તમારે 1 મિલિએમ્પિયર નો પ્રવાહ જોઈએ છે. તો શું કરવું પડશે? ફરીથી એની અંદર કંઈક સંયોજન કરવું પડશે. તો દરેક પ્રાપ્ત કોષમાં દરેક વખતે નિશ્ચિત વોલ્ટેજ કે પ્રવાહ મળતો નથી, એટલે કે પ્રવાહ કે વોલ્ટેજનું જરૂરિયાત મુજબનું નિશ્ચિત મૂલ્ય મેળવવા માટે કોષોનું સંયોજન કરવામાં આવે છે. મતલબ વિદ્યુત કોષોને એક સાથે જોડવામાં આવે છે. આ વિદ્યુત કોષોને એક સાથે જોડવામાં આવે તો એને કઈ કઈ રીતે જોડી શકાય? મતલબ વિદ્યુત કોષોના સંયોજનના પ્રકાર કયા કયા છે? તો એના પ્રકારની અંદર 3 પ્રકાર આવશે. એક એનું શ્રેણી જોડાણ, કે જેમાં વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા હોય. ત્યારબાદ બીજું આવશે સમાંતર જોડાણ, કે જેની અંદર કોષોને સમાંતરમાં જોડેલા હોય. અને ત્રીજું આવશે મિશ્ર જોડાણ, કે જેની અંદર કોષોને એકબીજા સાથે શ્રેણી અને સમાંતર બંનેમાં કમ્બાઈન કરીને ગોઠવેલા હોય. આ ત્રણે ત્રણ ટોપિકની વાત આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છીએ. અત્યારે માત્ર આ કોષોના જોડાણને લઈ અને તમને એક ખૂબ જ સરળ એવી વાત કરું કે જેનાથી તમને અંદાજ આવે કે કોષોનું જોડાણ ખરેખર શા માટે કરવું જોઈએ અને કેવી રીતે કરવામાં આવે છે.
તો અત્યાર સુધીમાં તમે ઘણી બધી વખત ઇલેક્ટ્રિક રમકડાઓથી રમેલા હશો. ઇલેક્ટ્રિક રમકડાઓથી જ્યારે તમે જુઓ છો ત્યારે તેની અંદર 2 કે 3 કે 4 સેલ આવેલા હોય છે. હવે આ જે સેલ છે એ સેલની તમે ગોઠવણ ક્યારે જોયેલી છે? તમે તરત કહેશો કે આ એની અંદર સેલને એવી રીતે નાખવામાં આવે છે કે જેથી એક સેલ જે કન્ડિશનમાં હોય એના કરતા બીજો સેલ એનાથી ઊંધો હોય. ઓકે, આ વાતને થોડી વધારે ક્લિયર કરું. તમે જો જોયેલું હોય માની લઈએ કે આ એક સેલનું બોક્સ છે. આ બોક્સની અંદર ચાર સેલ અરેન્જ કરવાના છે. મતલબ કંઈક એવું રમકડું છે કે જેની અંદર આપણે કેટલા સેલ જોડવા પડે એવું છે? 4 સેલ. તો આ 4 સેલને કેવી રીતે રાખવાના એ તમે માર્ક કરેલું છે. ચલો હું તમને આજે આપણે કંઈક નવું કરીએ. આજે હું તમને એક હોમવર્ક આપું છું. આ સેલને જો તમે જોશો તો એમાં કંઈક અલગ પ્રકારનું અંદરનો ભાગ તમને આવી રીતનો આખો જોવા મળશે. આ વસ્તુ શું છે? ચલો અત્યારે હું માત્ર તમને જે સ્પ્રિંગ વાળો ભાગ તમે જોયેલો છે એ જ ભાગ દર્શાવું છું, એટલે આને લઈને તમે અત્યારે ખોટા વધારે કન્ફ્યુઝ ના થાઓ. અને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, જે પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ કરીને આપશો આ વિડિયોની અંદર. ઠીક છે? માની લઈએ કે આવી રીતે એક સ્પ્રિંગ છે, 4 સેલના 4 અલગ અલગ ખાના છે. તો આની અંદર તમે સેલને કેવી રીતે ગોઠવશો? તો સેલને કંઈક આપણે આવી રીતે ગોઠવીએ છીએ સામાન્ય રીતે. લગભગ બધા વિદ્યાર્થીઓ આ વાત સાથે સહમત છે. ક્લિયર? સેલને જો ગોઠવવા ના થાય તો સેલને આપણે આ સ્થિતિમાં ગોઠવીએ છીએ. હવે તમારે મને જવાબ એ આપવાનો છે કે આ જે જોડાણ છે એ જોડાણ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ? આવા પ્રકારનું કંઈક કોષોનું જોડાણ કરેલું હોય. આ જોડાણ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ? એ તમારે મને આજના લેક્ચરની અંદર કોમેન્ટમાં પહેલા તમારું નામ અને પછી એની સામે તમારો જવાબ એ કહેવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે લેક્ચર પૂરો કરશું ત્યારે હું તમને આ કન્સેપ્ટ ફરીથી કહીશ કે એમાં શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ. ચલો, તો આ એક તમારું આજના લેક્ચરનું હોમવર્ક છે. જેટલા પણ વિદ્યાર્થીઓ આ લેક્ચર જોવે છે એટલા વિદ્યાર્થીઓ મને અત્યારે, જે લોકો અત્યારે લાઈવ મારી સાથે આ ચેપ્ટરમાં કનેક્ટેડ છે, એટલા લોકો મને અત્યારે જ કોમેન્ટ કરી અને જવાબ આપશે કે આ જોડાણ શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ. ઓકે, ચલો હવે આપણે આપણા ટોપિકની અંદર ફરીથી આગળ વધીએ. હવે એક સરસ મજાના નાનકડા એવા હોમવર્ક બાદ ફરીથી આપણે આપણા ટોપિકને કન્ટિન્યુ કરીએ. તો શ્રેણી જોડાણ કોને કહેવાય? તો તમે જેમ અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ જોઈ ગયા છો, એવું જ કંઈક કોષોની અંદર પણ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હોય. તો ડાયરેક્ટ શ્રેણી સમાંતર જોડાણનો ટાઈમ નથી બગાડતો, પરંતુ મારે તમને આજના દિવસમાં એ કહેવું છે કે શ્રેણી જોડાણ કેવા પ્રકારનું હોય, શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય EMF કેટલો હોય, શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધ કેટલો હોય, શ્રેણી જોડાણમાં પણ અલગ અલગ બે પ્રકાર આવશે. એ બે પ્રકાર કયા કયા અને ત્યારબાદ એનું એક જનરલ સ્વરૂપ. માત્ર આટલી જ વાતો કરી અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. તો ઝડપથી આજનો લેક્ચર શરૂ કરીએ. વાત કરવાનું છે
શ્રેણી જોડાણ કોષોનું શ્રેણી જોડાણ કોષોના શ્રેણી જોડાણની જો આપણે વાત કરવી હોય તો એના માટે સૌથી પહેલા તો આપણે જે વાત કરશું એ બે કોષો માટે સાબિત કરશું અને ત્યારબાદ ડાયરેક્ટલી એવું કહી દેશું કે આવા n કોષો જોડેલા હોય કે જેટલા પણ કોષ જોડેલા હોય તો એના માટે આવું પરિણામ મેળવી શકાય. તો શરૂઆત કરીએ બે કોષોના શ્રેણી જોડાણથી. તો બે કોષોના શ્રેણી જોડાણ માટે સૌથી પહેલા હું એક આકૃતિ વિચારું છું. આકૃતિ એક લઈ લઉં છું. દાખલા તરીકે અહીંયા ક્યાંક એક બિંદુ A છે. એ સાથે એક બેટરી જોડેલી છે જેનું EMF છે E1 અથવા ε1. એનો આંતરિક અવરોધ છે R1. આ બિંદુ B. બીજી બેટરીનું EMF E2. આંતરિક અવરોધ R2 અને આ બિંદુ છે C. હવે જો મારે કંઈક એવી રીતે આ વાતને કહેવી હોય કે અહીંયા બે બેટરી છે પરંતુ જો બે બેટરીની જગ્યાએ એક જ બેટરી હોત તો તેનો સમતુલ્ય EMF કેટલો અને તેનો સમતુલ્ય અવરોધ કેટલો. મતલબ અહીંયા હું તમને કંઈક એવી વાત કહેવા માંગુ છું કે આ એક બેટરી અને આ એક અવરોધ કેની વચ્ચે A અને C ની વચ્ચે. તો અહીંયા શું લખવું પડશે EMF ઇક્વિવેલન્ટ અને અહીંયા લખવું પડશે R ઇક્વિવેલન્ટ. તો આ ઇક્વિવેલન્ટ EMF અને ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સમતુલ્ય આંતરિક અવરોધ કેટલા થાય તેની આપણે હવે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ. આપણે બે કોષોનું જોડાણ કરેલું છે. એકનું EMF છે E1, બીજાનું EMF છે E2. એકનો આંતરિક અવરોધ R1, બીજાનો આંતરિક અવરોધ R2. જો બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી આપણે શરૂઆત કરીએ તો આપણને કંઈક પરિણામ મળશે જે પરિણામથી આપણે EMF મેળવી શકશું. તો માની લે કે A અને B માટે તો હું અહીંયા લખું છું VAB. VAB એટલે આવશે VA VB. VA VB. તો જો આપણે VAB ને VA VB વડે દર્શાવીએ તો એના માટે આપણે શું લખશું VA VB ક્યાંથી ક્યાં જવાનું છે એના સ્થિતિમાનમાંથી B નું સ્થિતિમાન બાદ કરવાનું છે. ને જો તમને લોકોને આ વાત યાદ ના હોય તો ફરીથી એક વખત યાદ કરાવી દઉં. આપણે આગળના લેક્ચરની અંદર કિર્ચોફનો બીજો નિયમ પણ ભણી ગયા છીએ. કિર્ચોફનો બીજો નિયમ જો આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન એના કરતા આપણે એવું કહેશું કે પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાનમાં ઘટાડો એટલે નિશાની -IR. જો નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ જઈએ તો નિશાની +IR. આ વાતને લઈ અને આપણે ફરીથી આ આકૃતિને થોડી વધારે એડિટ કરી અને જોશું. માની લઈએ કે આમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે I જેટલો. જો આમાંથી પ્રવાહ I જેટલો પસાર થતો હોય તો હવે અહીંયા VA VB કેટલું મળે VAB. તો VA VB માટે સૌથી પહેલા તમે A થી શરૂઆત કરશો. અચ્છા તમારે અહીંયા લેવાનું શું છે VA VB. તો VA VB લેવા માટે આપણે લખશું VA. આ આખું સમીકરણ કેવી રીતે આવશે માત્ર તમને એક ઝડપથી કહી દઉં કે VA ત્યારબાદ લખશો -E1. હવે આમાં પ્રવાહ ક્યાંથી ક્યાં જાય ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. તો અહીંયા તમે ક્યાં જાવ નીચા સ્થિતિમાનથી ઊંચું સ્થિતિમાન એટલે +IR1 VB. A થી B સુધી પહોંચ્યા તો VA VB કેટલું આવશે આ હું તમને એક સમજાવી દઉં છું ત્યારબાદ હું બધા જ ડાયરેક્ટ લખી નાખીશ. તો VA VB એટલે VAB એ કેટલું આવે E1 IR1. આવી જ રીતે VB
VBC એટલે VB minus VC E2 minus IR2 લખી શકાય. અચ્છા, હવે જો મારે એવું કહેવું હોય કે A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC, તો હું અહીંયા શું લખીશ? VA minus VC. જો VA minus VC મેળવવું હોય તો VA minus VC કેવી રીતે મળશે? તો એવી રીતે લખી શકાય VAC is equal to A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? VAB plus VBC. VAB એટલે VA minus VB plus VBC, VB minus VC. VB બને કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે VA minus VC, VAC બરાબર. હવે જો VA minus VC ની વાત કરીએ તો અહીંયા ફરીથી આપણને A અને C માટે વાત કરવાની છે. તો A અને B માટે શું મળ્યું? epsilon 1 minus IR1. બીજી બેટરી માટે શું મળશે? પ્લસ epsilon 2 minus IR2. A થી C સુધીની વાત કરવાની છે. આ માઈનસ ની નિશાનીને લઈને કન્ફ્યુઝન માં નહીં રહેતા, દર્શાવે છે A થી C સુધીની વાત. minus E1 minus IR1, સોરી minus E1 plus IR1 minus E2 plus IR2. સામે જાય તો બધાની નિશાની બદલી જશે. અથવા આને આવી રીતે લખાય epsilon 1 plus epsilon 2 minus I into R1 plus R2 VAC. જો આ સમીકરણને તમે V is equal to epsilon minus IR, V is equal to E minus IR વડે સરખાવશો તો અહીંયા તમને ફરીથી બે નવા પદ મળશે. શ્રેણી જોડાણ માટે સૌથી પહેલું મળશે epsilon equivalent, E equivalent is equal to E1 plus E2. સમતુલ્ય EMF કેટલું મળશે? E1 plus E2. અને સમતુલ્ય અવરોધ, આંતરિક અવરોધ કેટલો મળશે? R1 plus R2. દરેક બેટરીને પોતાનો કંઈક આંતરિક અવરોધ હોય. તો બેટરી 1 માટે EMF E1 આંતરિક અવરોધ R1, EMF E2 આંતરિક અવરોધ R2 માટે જે પરિણામ મળ્યું એ પરિણામ આપણને કંઈક આવા સ્વરૂપનું મળ્યું. બીજી વાત, આજે આપણે અહીંયા બેટરીનું જોડાણ કર્યું, એ જોડાણમાં એક બેટરી દ્વારા જે દિશામાં પ્રવાહનું વહન થતું હતું, બીજી બેટરી એ જ પ્રવાહમાં વધારો કરે છે. વધારો કરે છે એનો મતલબ આ જોડાણને આપણે કહેશું શ્રેણી જોડાણની અંદર સહાયક જોડાણ. ત્યારબાદ બીજું એક જે જોડાણ છે એ પ્રકાર આવશે વિરોધક જોડાણ. થોડી વાર બાદ આપણે સહાયક જોડાણ અને વિરોધક જોડાણની પણ થોડી એવી ચર્ચા કરશું. અત્યારે જે આ સ્થિતિ હતી એની અંદર બંનેનો પ્રવાહ એક જ દિશામાં હતો, ત્યારે આમાં આપણને આવું કંઈક સમીકરણ મળ્યું. હવે હું વાત કરું છું કે બે બેટરી છે, બંને બેટરીને એવી રીતે જોડેલી છે કે જેથી બંનેનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય. દાખલા તરીકે પેલી બેટરી જેનું EMF છે E1, આંતરિક અવરોધ R1, બીજી બેટરી EMF E2, આંતરિક અવરોધ R2, C, B અને A. અહીં પ્રવાહની જો વાત કરીએ તો મેં તમને આની પહેલા પણ કીધેલું છે કે જે બેટરી મોટી હશે એના દિશામાં પ્રવાહનું વહન થાય તો અહીંયા હજી એક શરત આપણને મળશે. એ શરત કઈ હોવી જોઈએ? પ્રવાહ આ દિશામાં વહન થાય એનો મતલબ epsilon 1 is greater than epsilon 2. ફરી પાછું જો આને આગળના કન્સેપ્ટની જેમ વિચારવું હોય, A અને C, તો epsilon equivalent અને R equivalent આંતરિક અવરોધ, સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો એના માટે ફરીથી આપણે અહીંયા લખવું પડશે VAB is equal to VA minus VB અને એ આવશે epsilon 1 minus IR1.
જો તમે VBC લખશો તો VBC માટે અહીંયા તમે ધન થી ઋણ જતા હતા એટલે માઈનસ લખ્યું અને એ પદ સામે ગયું એટલે પ્લસ થઈ ગયું. માઈનસ એપ્સિલોન 1 બરાબરની સામે ગયું એટલે પ્લસ થયું. જ્યારે અહીંયા તો પ્લસ એપ્સિલોન 2 આવશે અને એ સામે જાય તો માઈનસ થાય. ચલો કન્ફ્યુઝન હોય તો હજી એકવાર અહીંયા લખી દઉં છું. VAB એટલે VA minus VB તો કેવી રીતે મળે? VA minus E1 ધન થી ઋણ, આપણે જાય છે ઋણ થી ધન એટલે પ્લસ IR1 is equal to VB. તો VA minus VB is equal to epsilon 1 minus IR1. આગળ આપણે એ જ કરેલું છે. હવે અહીંયા આવો VB minus VC માં. તો VB ઋણ થી ધન એટલે સ્થિતિમાન વધે છે પ્લસ E2. હવે આમાં પ્રવાહ કઈ બાજુ હોય? વધારે સ્થિતિમાન થી ઊંચા સ્થિતિમાન તરફ. તમે ક્યાં જાવ છો? નીચા સ્થિતિમાન થી પ્રવાહ વધારે સ્થિતિમાન થી નીચા સ્થિતિમાન તરફ. આપણે ક્યાં જાય છે? નીચા સ્થિતિમાન થી ઊંચું સ્થિતિમાન એટલે પ્લસ IR1 is equal to VC. તો અહીંયા VB minus VC શું મળવાનું છે? minus E2 minus IR2. ચલો ક્લિયર છે આટલું? ઓકે, તો હું અહીંયા લખું છું VB minus VC, VBC is equal to VB minus VC is equal to minus E2 minus IR2. અથવા એક સામાન્ય એવું સમીકરણ મેળવીએ તો હું અહીંયા લખું છું VAC માટે આ બધી વાતની સાબિતી બાદ હું ડાયરેક્ટ લખી નાખું છું VAC એટલે VA minus VC અથવા VAB plus VBC. તો ન્યા આવશે E1 minus IR1 minus E2 minus IR2. તો અહીંયા આપણને પદ મળશે E1 minus E2 minus I કૌંસમાં R1 plus R2. જો આ સમીકરણને ફરીથી તમે V is equal to E minus IR સાથે સરખાવશો તો ન્યા તમને E equivalent મળશે E1 minus E2 અને R equivalent મળશે R1 plus R2. તો આ સમીકરણ ઉપરથી ફરીથી આપણને એક પરિણામ મળ્યું E equivalent એટલે E1 minus E2 અને R equivalent is equal to R1 plus R2. આજે આપણને પરિણામ મળ્યા. એ પરિણામો પરથી કેટલીક અગત્યની વાતો હવે આપણે કરવાના છીએ. સૌથી પહેલી વાત કે જ્યારે કોષોનું શ્રેણી જોડાણ હોય તો આંતરિક અવરોધમાં હંમેશા વધારો થવાનો છે. કોષોનું શ્રેણી જોડાણ પછી એ ધન છેડો ઋણ સાથે જોડેલો હોય કે એકનો ધન બીજાના ધન સાથે, હંમેશા આંતરિક અવરોધમાં વધારો જ થાય. બીજી વાત, જ્યારે EMF માં પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. EMF માં પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. આ વસ્તુ ક્યારે નિર્માણ પામે? આના ઉપરથી ફરીથી એક નવો અલગ આખો કન્સેપ્ટ આપણે જોવો પડશે. તો એના માટે હું અહીંયા તમને થોડો એવો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે શ્રેણી જોડાણ માટે, સહાયક અને વિરોધક જોડાણ તફાવતના સ્વરૂપમાં અહીંયા હું તમને થોડી વાતો કરું છું જે ખાસ તમારા મગજમાં હોવી જોઈએ. તો આપણે થોડો એવો તફાવત જોઈ લઈએ. શ્રેણી જોડાણની અંદર કયા બે પ્રકાર આવશે? સહાયક જોડાણ અને બીજો પ્રકાર આવશે વિરોધક જોડાણ. ચલો, સહાયક જોડાણ અને વિરોધક જોડાણની જો આપણે વાત કરીએ તો સહાયક જોડાણમાં ઇક્વિવેલન્ટ EMF શું મળશે? E1 E2. વિરોધક જોડાણમાં ઇક્વિવેલન્ટ EMF શું મળશે? E1 E2. શરત શું? E1 is greater than E2. સહાયક જોડાણની અંદર બંને કોષો ડિસ્ચાર્જ થાય છે. મતલબ જે તમે સામાન્ય ઉપકરણની વાત કરો છો એની અંદર સામાન્ય રીતે સહાયક જોડાણ હોય છે અને એ સહાયક જોડાણમાં જોડેલા તમામ કોષ ડિસ્ચાર્જ થાય છે. વિરોધક જોડાણ એ એક ખાસ કિસ્સો છે. વિરોધક જોડાણની અંદર જે મોટું EMF છે એ કોષ
ડિસ્ચાર્જ થાય અને નાના EMF વાળો કોષ છે એ કોષ ચાર્જ થાય, માત્ર ત્યારે જ વિરોધક જોડાણનો ઉપયોગ કરવામાં આવે છે. તો આના ઉપરથી ફરીથી ક્વેશ્ચન પૂછાય કે એક સ્થિતિ એવી છે કે જેની અંદર એક કોષ ડિસ્ચાર્જ થાય, એક કોષ ચાર્જ થાય, તો એ જોડાણ કયા પ્રકારનું હશે? ધનનો છેડો ધન સાથે, વિરોધક જોડાણ. સહાયકમાં એક બેટરીનો ધન છેડો બીજી બેટરીના ઋણ છેડા સાથે જ હોય. સહાયકમાં પ્રવાહની દિશા બંનેની એક જ હશે. વિરોધકમાં એક બેટરીનો વિરોધ કરી અને બીજી બેટરી એમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરે છે. તો સહાયક જોડાણ માટે પહેલું આવશે ઇક્વિવેલન્ટ EMF E1 E2, વિરોધકની અંદર ઇક્વિવેલન્ટ EMF E1 E2. સહાયકમાં બંને કોષો ડિસ્ચાર્જ થાય, વિરોધકમાં મોટો કોષ ડિસ્ચાર્જ થશે અને નાનો કોષ ચાર્જ થાય. ત્યારબાદ છેલ્લો પણ એટલો જ અગત્યનો, જ્યારે સહાયક જોડાણની તમે વાત કરો છો ત્યારે ત્યાં સૂત્ર આવશે V E IR. વિરોધકની અંદર જે કોષ ચાર્જ થાય છે, મતલબ કયો? નાના EMF વાળો કોષ, એના માટે સૂત્ર આવશે V E IR. સામાન્ય રીતે EMF માંથી આપણે IR ને માઈનસ કરીએ છીએ, કારણ કે એ એક આપણે સ્થિતિ જોઈ કે જેમાં કોષ પોતે ઊર્જા આપે છે. જ્યારે કોષ જ્યારે પોતે ઊર્જાનું શોષણ કરતો હોય, મતલબ કોષ જ્યારે પોતે ચાર્જ થતો હોય, એ સ્થિતિની અંદર એને EMF જેટલી તો ઊર્જા તમારે આપવી જ પડશે, નહીં કે એના સ્થિતિમાન જેટલી. EMF જેટલી ઊર્જા આપવી પડશે ને પ્લસમાં વધારાનો એનો આંતરિક અવરોધનો સામનો કરવો પડશે. એટલે ત્યાં તમને સૂત્ર મળશે V E - IR. આ જે છેલ્લું તફાવત છે એ તફાવત તમને દાખલાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી કોષોનું શ્રેણી જોડાણ. અચ્છા, શ્રેણી જોડાણની અંદર હજી એક છેલ્લી નાનકડી વાત. આપણે આવા કઈ નામથી યાદ રાખવું નથી કે સહાયક જોડાણ કોને કહેવાય ને વિરોધક જોડાણ કોને કહેવાય, આપણે જોઈ લીધું. પરંતુ હવે જો માત્ર એક જ વાક્યમાં શ્રેણી જોડાણ સમજાવવું હોય તો શું કહેવાનું? EMF ક્યારે પ્લસ લેવાનું અને ક્યારે માઈનસ લેવાનું? શ્રેણી જોડાણમાં જો પ્રવાહ ધનમાંથી બહાર નીકળે તો EMF નું મૂલ્ય ધન લેવું, અને જો ઋણમાંથી બહાર નીકળે તો EMF નું મૂલ્ય ઋણ લેવું. આનું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ, ક્યારે ઋણ લેવું અને ક્યારે ધન લેવું. ચલો ફરીથી આપણે આ આકૃતિ ઉપર આવીએ. તો અહીંયા આપણે એવી વાત કરેલી હતી કે સહાયક જોડાણની અંદર બંનેમાં જો ધનમાંથી પ્રવાહ બહાર નીકળે છે અને ઋણમાં અંદર આવે છે, જે આપણી ઓર્ડિનરી કન્ડિશન થઈ. સામાન્ય રીતે કોષમાં ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે અને ઋણ ધ્રુવમાં અંદર આવે. પરંતુ જો એનાથી ઊંધી સ્થિતિનું નિર્માણ થાય, એટલે એવી એક સ્થિતિ કે જેની અંદર ધન ધ્રુવમાં પ્રવાહ અંદર આવે છે અને ઋણમાંથી બહાર નીકળે છે, તો એ સામાન્ય સ્થિતિ કરતા વિરુદ્ધની સ્થિતિ થાય. અને સામાન્ય સ્થિતિ કરતા વિરુદ્ધની સ્થિતિ માટે એને વિરોધક જોડાણ કહેવાય. અને આવા વિરોધક જોડાણ માટે EMF નું મૂલ્ય કેટલું લેવાય? માઈનસ. એટલા માટે આપણે અહીંયા E2 ને માઈનસ લીધેલું છે. તો આ વાત થઈ કોષોના શ્રેણી જોડાણ માટેની. તો કોષોના શ્રેણી જોડાણની થિયરીની વાત કર્યા બાદ હવે ફરીથી આપણે થોડું એવું કોષોના શ્રેણી જોડાણ માટે કેટલાક દાખલાઓ જોઈ અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું.
તો હવે કોષોના શ્રેણી જોડાણને થોડું વધારે ક્લિયર કરવા માટે થોડા એવા દાખલાઓ હવે પછી આપણે જોઈશું. હવે ફરીથી સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધ માટે કેટલુંક દાખલાના સ્વરૂપમાં આપણે વાત કરી લઈએ. તો બે આપણને આકૃતિ આપેલી છે. બંને આકૃતિની અંદર E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ આપણે શોધવાનું છે. ચલો, ખૂબ જ ઈઝી ક્વેશ્ચન. E ઇક્વિવેલન્ટ કેટલું થશે? બંનેનું જોડાણ સહાયક છે કે વિરોધક? સહાયક. બંનેમાં પ્રવાહની દિશા એક જ, તો બંનેનો સરવાળો 5 + 7 12 વોલ્ટ. આંતરિક અવરોધનો હંમેશા સરવાળો થાય 3 ઓહ્મ. અહીંયા તમારે નક્કી કરવું પડશે બેમાંથી મોટી બેટરી કઈ છે. મોટી બેટરી 7 વોલ્ટની, તો જે 7 વોલ્ટના EMF વાળી બેટરી છે એમાંથી નાની બેટરીના વોલ્ટેજ બાદ કરો તો એ આવશે 2 વોલ્ટ. અને R ઇક્વિવેલન્ટ હંમેશા સરવાળો થાય, તો R ઇક્વિવેલન્ટ મળશે 3 ઓહ્મ. ત્યારબાદ એક ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન, જેની અંદર આમાં 2 પરિણામ પૂછેલા છે. હું તમને 3 પરિણામ આપવાનો છું. તો એ 3 પરિણામ માટે પહેલા ક્વેશ્ચનને એકવાર સમજી લઈએ. EMF E અને આંતરિક અવરોધ R જેટલા n કોષોને સહાયક શ્રેણીમાં જોડેલ છે. મતલબ શ્રેણી જોડાણ કરેલું છે ને કયા પ્રકારનું? સહાયક પ્રકારનું. તો કેપિટલ R જેટલા બાહ્ય અવરોધ સાથે જોડતા તેમાંથી પસાર થતો પ્રવાહ ગણો. સૌથી પહેલા તો આ સ્થિતિનો આપણે સમજી લઈએ. પહેલો ઓપ્શન એની અંદર જે તમને પૂછેલો છે એ આપણે જોઈએ. n કોષો કેવી રીતે જોડેલા છે? સહાયક. n કોષો સહાયક સ્થિતિમાં, એનો મતલબ કે આ પહેલો કોષ, આ એનો આંતરિક અવરોધ, ફરી પાછો બીજો કોષ, આ એનો આંતરિક અવરોધ, ત્રીજો કોષ એનો આંતરિક અવરોધ, ચોથો કોષ એનો આંતરિક અવરોધ. આવી રીતે n કોષો જોડેલા છે અને બાહ્ય પરિપથનો જે અવરોધ છે એ અવરોધ કેટલો છે? R જેટલો. તો હવે આની અંદર n કોષો છે, દરેકનું EMF E જેટલું આપેલું છે. તો ઇક્વિવેલન્ટ EMF કેટલું થશે? E + E કેટલી વખત? n વખત, એટલે Ne. સમતુલ્ય અવરોધ કેટલો આવશે? R + R એટલે NR. પરંતુ જો સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ જોતો હોય તો એ લખવું પડશે આંતરિક અવરોધનો સમતુલ્ય અવરોધ વત્તા બાહ્ય પરિપથનો અવરોધ, એટલે R ઇક્વિવેલન્ટ આવશે NR + કેપિટલ R. સામાન્ય રીતે આપણે સમીકરણ શું લખીએ છીએ? V = એપ્સિલોન માઈનસ IR. V = એપ્સિલોન માઈનસ IR. અને ફરી પાછું V બરાબર પણ એક સમીકરણ છે. V = I * કેપિટલ R. તો આના ઉપરથી લખાય એપ્સિલોન = I * કેપિટલ R પ્લસ સ્મોલ r. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ અહીંયા આવશે R ઇક્વિવેલન્ટ. તો આના ઉપરથી I નું સૂત્ર મળશે. I = એપ્સિલોન ઇક્વિવેલન્ટ ડિવાઇડ બાય R પ્લસ R ઇક્વિવેલન્ટ. ચલો, તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ કેટલું છે? n એપ્સિલોન ડિવાઇડ બાય કેપિટલ R પ્લસ n * R. આ આપણને જવાબ મળશે ક્યારે? જ્યારે n કોષો સહાયકમાં જોડેલા હોય ત્યારે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જે પૂછેલો છે, n કોષો ઉલટાવતા m કોષોની ધ્રુવીયતા ઉલટાવતા. જો m કોષોની ધ્રુવીયતા ઉલટાવીએ તો એની અંદર બે શક્યતાઓ વિચારવી પડશે. એક તમને ક્વેશ્ચનમાં આપેલી છે એ કે m > n/2 અને બીજી ક્વેશ્ચનમાં નથી આપેલી એ કે જો m > n/2 હોય તો શું થાય. પહેલા આપણે m > n/2 માટે વાત કરીએ.
આ બધા પરિબળો કઈ કહેવાને એવા જ રહેવાના છે, માત્ર વિચારવાનું છે એ EMF ઇક્વિવેલન્ટ ઇક્વિવેલન્ટ નું વિચારવાનું છે કે એ કેટલું થશે. આ મળી જાય તો એના પછી સીધું આપણે પ્રવાહમાં જ કિંમત મૂકવાની છે. તો એક જ વસ્તુ આની અંદર શોધવાની છે, એ છે E ઇક્વિવેલન્ટ. અચ્છા, E ઇક્વિવેલન્ટ માટે હવે હું તમને પહેલા એક આકૃતિ દ્વારા સમજાવું છું, એ વાત તમે ધ્યાનથી સમજો. આ પહેલી બેટરી, આ બીજી બેટરી, 3 અને આ 4. કોઈ એક પરિપથમાં 4 બેટરીનું જોડાણ છે. જો આ 4 બેટરીના જોડાણમાંથી એક બેટરીને વિરોધકમાં જોડી દઈએ અને ચારેના EMF સરખા છે, તો ખરેખર આમાં થયું શું? એક બેટરીને વિરોધકમાં જોડી તો આ બેટરી આ પ્રવાહનો વિરોધ કરે, એટલે આ બેટરી અને આ બેટરી આટલા ભાગની અસર નાબૂદ થઈ ગઈ. તો હવે આની અંદર સમતુલ્ય EMF કેટલું થયું? એક બેટરીને ઉલટાવી તો બે બેટરીનું નાબૂદ કર્યું. માની લઈએ કે આવા, હવે હું આંતરિક અવરોધ દોર્યા વગર એક વાત કરું છું, આવા આપણી પાસે 6 કોષ છે. મારે તમને એક કન્સેપ્ટ સમજાવવો છે, ધ્યાનથી સમજજો. 6 કોષ છે તો આનું EMF કેટલું થાય? 6E જેટલું. પરંતુ જો આમાંથી કોઈ પણ બે કોષને ઉલટાવી નાખવામાં આવે, કોઈ પણ બે કોષ, તો હવે આ કોષ એની બાજુના એક કોષની અસર નાબૂદ કરશે ને એની બાજુના એક કોષની અસર નાબૂદ કરશે, તો અહીંયા 6 ની બદલે કેટલું આવશે? 2E. કેટલા કોષને ઉલટાવ્યા? બે કોષને. આનો મતલબ કે જેટલા કોષને ઉલટાવવામાં આવે તો એના માટે ઇક્વિવેલન્ટ EMF E ઇક્વિવેલન્ટ કેટલું મળશે? તો પહેલા કેટલું હતું? Ne. એમાંથી કેટલું બાદ કરવાનું? m નહીં, કેટલા બાદ થશે? 2m જેટલા બાદ થાય. મતલબ સમતુલ્ય EMF આવશે n 2m E. સમતુલ્ય EMF આવશે n 2m E. હવે ફરી પાછું આપણે ડાયરેક્ટ પ્રવાહનું સૂત્ર લખી નાખીએ તો પ્રવાહના સૂત્રમાં આવશે E ઇક્વિવેલન્ટ ના છેદમાં, તો E ઇક્વિવેલન્ટ કેટલું? n 2m E ડિવાઇડ બાય r n r. આંતરિક અવરોધમાં કોઈ પણ પ્રકારનો ફેર થવાનો નથી. જો આ શરત હશે તો અહીંયા પ્રવાહની દિશા ઉલટાતી નથી. મતલબ પ્રવાહની દિશા એની એ જ રહે છે, પરંતુ જો m એવી સંખ્યા હોય કે જે n/2 કરતા મોટી છે, n/2 હશે તો પ્રવાહ શૂન્ય થઈ ગયો. m n/2 લઈ લો તો અહીંયા EMF ઇક્વિવેલન્ટ કેટલું આવશે? n 2m E. એટલે તો EMF 0 થઈ ગયું. એ સ્થિતિની ચર્ચા કરવાનો કોઈ મીનિંગ નથી. અડધા કોષ ધન ઋણ અને અડધા કોષ ઋણ ધન જોડેલા હોય તો ત્યાં કોઈ આગળ ચર્ચા કરવાની વાત નથી. એટલે આ કેસ હું લેતો નથી, મેં માત્ર તમને આ કેસ વિશે સમજૂતી આપેલી છે. જો m n/2 હશે તો હવેની સ્થિતિ શું? તો એના માટે હું ડાયરેક્ટ થોડા કોષ લઈ લઉં છું. 1 2 3 4 5 અને 6. 6 કોષમાંથી જો 4 કોષનું આપણે ઉલટાવી નાખીએ તો હવેની સ્થિતિ શું કરશે? આ એક કોષ આની અસર નાબૂદ કરશે, આ એક કોષ આની અસર નાબૂદ કરશે. આ બે કોષ જે પ્રવાહ નિર્માણ કરે એ પ્રવાહની દિશા જ ઉલટાવી નાખશે. મતલબ સમતુલ્ય EMF માં કાંઈ ફેર પડશે નહીં. એ તમે આ સૂત્રથી લખી શકશો, પરંતુ આનો જવાબ કેવો આવશે? ઋણ. આ ઋણ જવાબ આવશે. એ શું સૂચવે છે કે જો તમે સમતુલ્ય પ્રવાહ લેશો તો એ સમતુલ્ય પ્રવાહ તમને માઈનસ મળશે. આ સમતુલ્ય પ્રવાહ માઈનસ મેળવો એ દર્શાવે છે કે પ્રવાહની દિશા
બદલાય છે, મતલબ વિરુદ્ધ દિશા થઈ જાય છે. તો અહીંયા પ્રવાહની દિશા ઉલટાતી કરતા આપણે લખશું બદલાતી નથી. તો આ કોષોના શ્રેણી જોડાણને લઈ અને કેટલાક થિયરિકલ કન્સેપ્ટ પ્લસ અમુક સારા લેવલના JEE કે NEET કે IIT ની એક્ઝામને લગતા કન્સેપ્ટ આપણે જોયા. હવે પછી નેક્સ્ટ જે ટોપિક આવશે એ આવશે કોષોનું સમાંતર જોડાણ. તો ખૂબ જ ઝડપથી કોષોના સમાંતર જોડાણના લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને એની સાથે ફરીથી એક વખત કહું છું, જેટલા લોકો આ લેક્ચર અત્યારે મારી સાથે જુએ છે એટલા લોકો કોમેન્ટની અંદર આગળ મેં તમને જે ક્વેશ્ચન પૂછેલો છે એ ક્વેશ્ચનનો જવાબ, પહેલા તમારું નામ અને પછી એ જવાબ આપશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેક કરીશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.